સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અત્યારે કોળી સમાજ વિશે કરેલી ટિપ્પણી અંગે રાજ્ય સરકારના મંત્રી કનુભાઈ દેસાઈએ માફી માંગી છે। કનુભાઈ દેસાઈના મતે તળપદી ભાષામાં બોલેલી કહેવતની અધૂરી ક્લિપ ખોટી રીતે વાયરલ કરવામાં આવી। કોળી સમાજની લાગણી દુભાવવાનો કોઈ ઇરાદો નહોતો। હું વર્ષોથી વલસાડ જિલ્લા કોળી પટેલ સમાજ સાથે સામાજિક અને રાજકીય રીતે સંકળાયેલ છે। સમાજની અનેક પ્રવૃત્તિઓ અમે સમાજ સાથે રહીને કરીએ છીએ। સમાજની ઉદવાડા વાડીમાં પણ સક્રિય રીતે સહકાર આપેલ છે। મારા તારીખ 14/4ની કોળી સમાજ સામાજિક સંમેલનમાં સાંજે 4 વાગે જે સભા થયેલી તેમાં સમગ્ર કોળી સમાજના આગેવાનો હતા અને વલસાડી ભાષાની એક પ્રચલિત કહેવત છે જેનો મેં ઉલ્લેખ કરેલો, જેની ક્લિપ અધૂરી દર્શાવવામાં આવેલ છે અને મને ચોક્કસ ખાતરી છે કે જો આ ક્લિપ સંપૂર્ણ રીતે જોવામાં આવે તો કોઈ પણ સમાજની લાગણી દુભાય નહીં। છતાં મારા નિવેદનથી સમાજની લાગણી દુભાઈ હોય તો હું દિલથી ક્ષમા ચાહું છું। અત્યારે જે કંઈ ક્લિપ ફરી રહી છે એ 14 તારીખની ક્લિપ ફરી રહી છે અને એ મિટિંગમાં હું પણ હાજર હતો। ત્યાં એવું કોઈ જાતનું કંઈ અમને ખબર નહીં હતી કે સાહેબ બહુ કંઈ બોલ્યા, કારણ કે અમારે આ કહેવત જૂની અને જાણીતી કહેવત છે અમારી, એ ઘણા ચૂંટણી ત્યાં આવું બોલ્યા કરે ને એના લીધે અમારા સમાજમાં કે કોઈ સામેના કોઈ ડોળિયા સમાજ કોઈ જાતની તકલીફ અમને નથી। આ તો અમે ક્લિપ જોઈ તેમાં આવી રીતે કંઈ ખોટું લઈ પડ્યા એ અમને ખબર પડી। તો આવો સાંભળીએ કનુભાઈ દેસાઈએ શું નિવેદન આપ્યું હતું જેનાથી શરૂ થયો આખો વિવાદ। ત્યારથી કહેવાતું કે ઢોળિયા કૂટાય, ઢોળિયા એટલે કોળીમાં, કોળી કૂટાય ને ઢોળિયા ચૂંટાય। મેં ધવલભાઈને અમે જ પૂછ્યું છે। ત્યારથી કહેવાતું કે ઢોળિયા કૂટાય, ઢોળિયા એટલે કોળીમાં, કોળી કૂટાય ને ઢોળિયા ચૂંટાય। મેં ધવલભાઈને અમે જ પૂછ્યું છે।